નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કરજણ અને શિનોર તાલુકાને જોડતા વેમાર તરવા રોડની કામગીરીમાં એજન્સી દ્વારા ભ્રષ્ટાચાર કરાયા હોવાના વેમારના ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા. કરજણ તાલુકાના વેમાર અને શિનોર તાલુકાના તરવા ગામને જોડતો રોડ 3 કરોડ ઉપરાંતના ખર્ચે 5.20 કિલોમીટર સુધી નિર્માણ કરવામાં આવ્યો હતો. આ રોડ ઉપર ઊભી તિરાડો તેમજ ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેને લઈને વેમાર ગામના રહીશો દ્વારા આ રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરાયા હોવાના આક્ષેપો સાથે એજન્સી દ્વારા સત્વરે રોડ રિપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ. આજે અમે બધા ભેગા થયા છે કરજણ તાલુકાના વેમાર ગામથી શિનોર તાલુકાના તરવા ગામનો જે ડામરનો રોડ બનાવેલો તે તદ્દન તકલાદી હાલતમાં બનાવેલો છે. ડામરના રસ્તા પર ઘાસ ઉગી ગયું છે, નાળા બેસી ગયા છે. હજુ 1 વર્ષ પૂર્ણ નથી થયું, ત્યાં તિરાડો પડી ગઈ છે. અમુક જગ્યાએ માટી નીકળી આવી છે બહાર, અને ચાલુ વરસાદે જેસીબીથી ખોદકામ સાઈડ પરની ધારો પૂરે છે, જે આ દિન લગીનમાં 2 વખત કાંસ ખોદીને પૂરેલી છે. આ લોકોએ હવે માટીથી પૂરવાની છે, એના બદલે બાજુમાં જ કાંસ ખોદીને પાછી ફરીને નવેસરથી પૂરે છે. વારંવાર સાહેબોને રજૂઆત કરવાથી સાહેબ એવું કહે છે કે અમે જાળી સાફ કરીએ છીએ, પણ સાહેબ કોઈ અહીં આગળ આવ્યું નથી, જાળી નથી સાફ કરતા. મેં ખુદ જેસીબીનું કામ બંધ કરાયેલું અને મશીન પાછું મોકલી દીધેલું. Thank you.